જોઈ લો ગાઈસ કેટલો બધો વરસાદ આવ્યો અત્યારે અહીંયા. લઈ લે કેવું વાવાઝોડું આવે જોઈ લો હા એ હા જોવો તો ખરી હા એ. તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ આપણો બ્લોગ અહીંયા સ્ટાર્ટ થઈ ગયો છે ને આજે આપણે જવાનું છે બાના ઘરે, કારણ કે અત્યારે 4 વાગી ગયા છે. એક કામ હતું એટલા માટે હું બહાર ગયો છું. આજે પહેલું નોરતું છે, એટલે કે ઓલા ચૈત્ર મહિનો કહેવાય ને એનું પહેલું નોરતું છે, એટલા માટે આજે મેં અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કારણ કે આજે બ્લોગ ઉતારવાનું મન થયું, મેં કીધું આજે પેલા બ્લોગ શૂટ કરી નાખીએ. અને અત્યારે કેટલા વાગ્યા છે, લગભગ તો 4 વાગ્યા, મેં તમને કીધું ને જોઈ 4:54 થઈ ગઈ ગાઈસ. તો ગાઈસ અત્યારે 4:54 થઈ ગઈ છે. આપણે અત્યારે બાના ઘરે જવાનું સાંભળે ને અત્યારે અમે અહીંયા જો આની પણ લોકેશને ફોટા શૂટ કરતા હતા, અહીંયા પણ ફોટા શૂટ થઈ ગયું છે અને હવે આપણે જવાનું છે બાના ઘરે. પહેલાં આપણે ઘરે જઈએ, ત્યાં જઈને જોઈએ કે શું માહોલ હાલે છે, મમ્મીને લોકો શું કહે છે, જવાનું કહીશ કે નથી કહેતા, એટલે જોઈએ. ચલો જઈએ ત્યાં ઘરે. તો ગાઈસ આપણે બાના ઘરે જવાનું છે ને ત્યાં પણ થોડોક વિડીયો શૂટ કરવાનો છે, કારણ કે આજે એમ થયું છે કે ત્યાં જઈને થોડોક વિડીયો શૂટ કરું. ત્યાં હું કોઈ દિવસ વિડીયો શૂટ કર્યો નથી અને આજે આપણે ત્યાં જઈને થોડોક વિડીયો શૂટ કરવાનો છે. હું, મમ્મી અને ભાઈ અમે લોકો 3 જણા જઈએ છીએ અને ત્યાં પણ થોડોક વિડીયો શૂટ કરશું અને તમને બતાવીશ કે ત્યાં પણ કેવો માહોલ હાલે છે અત્યારે. તો ગાઈસ વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ચલો આપણે મળીએ ત્યાં. ગાઈસ જો હું તમને વસ્તુ બતાવું છું, અહીંયા જોઈ લો કેરી કેવી થઈ ગઈ, ઝીણી થઈ ગઈ છે ને મસ્તીની. તો ગાઈસ આપણે ધીમે ધીમે નીચે જવાનું છે, કારણ કે ઉપર આવ્યો તો એક કામ હતું એટલા માટે થોડુંક નીચે જાઉં છું. ચલો તો ગાઈસ આપણે બાના ઘરે પહોંચી ગયા છીએ અને અમારા ભાઈ જોઈ લ્યો અત્યારે ગેમ રમે છે ફ્રી ફાયર. જો અમારા ભાઈ કેવા એકલા ગેમ રમે જોઈ લ્યો ને ગાઈસ. અહીંયા જોઈ લો મસ્તીનો વરસાદ આવે એવું થઈ ગયું છે ને ગાઈસ. અહીંયા તો જોઈ લો કેવું થઈ ગયું બધું, અંદર થઈ ગયું છે બધે. જોઈ લો કેટલું બધું બ્લેક થઈ ગયું છે. તો ગાઈસ અહીંયા બધું અંધારા જેવું થઈ ગયું છે ને આવું બધું બ્લેક બધું હાવ બ્લેક. આમ તો જોઈ લો કેવું થઈ ગયું બ્લેક. તો ગાઈસ બધું બહાર બધું બહુ અંધારા જેવું થઈ ગયું છે. હજી ખાલી 6-6:30 જેવું થયું છે, કારણ કે બહાર વરસાદ આવે એવું થઈ ગયું છે ને અમારા મહેમાન જોઈ લો કેવા શાંતિથી સૂતા છે. ઓય ઊભા થાવ, જાગો હવે, વરસાદ આવે એવું થઈ ગયું છે બહાર. ઓય કેવા સૂતા જો ખરી શાંતિ. ઊભો થાવ, બીતા થાવ બી. જો કેવી શાંતિથી સૂતી છે ને કાંઈ ઉપાધિ છે કોઈ નહીં. અમારે ઘરે આવા 2 છે મીંદલા. તો ગાઈસ અમારા ઘરે આવા 2 છે મીંદલા. એક મીંદલો તો છે નહીં, આ અમારે એક જ છે. આ અમારે અહીંયા જ સૂતી હોય ઉપર, કારણ કે એની સ્પેશિયલની જગ્યા છે સુવાની. આ જોઈ લો. ઓય બીઠા જો કેવી આળા ખાઈ, જોઈ લો હાલ. તો ગાઈસ એ બારની જગ્યાએ સૂતી હોય એકલી. તો ચલો ગાઈસ જો તમે બહારનું હજી જોઈ લો કેવું થઈ ગયું. જોઈ લો વાવાઝોડું આવે એવું થઈ ગયું છે બધું. હા આવ્યો પવન આવ્યો, જોઈ લો ધીમે જો સામુડો તો કેવો હલે આમ જોઈ લો. તો ગાઈસ વરસાદ આવે એવું થઈ ગયું છે. વરસાદ આવ્યો તો આપણે એનો બી વિડીયો શૂટ કરવાનો છે આજે. જોઈ લો ગાઈસ કેવું વાવાઝોડું આવે, જોઈ લો હા એ હા જોવો તો ખરી હા એ જોઈ લો. બધું કાળું થઈ ગયો, જોઈ લો. અહીંયા તો જો બુંડા કાંઈ નહીં પડે. તો ગાય જો તારે વરસાદ ચાલુ થઈ ગયો છે, જોઈ લ્યો. હા એ કેટલા ફાસ્ટ આવે છેલ્લા જોઈ લ્યો. ટપ કરી લ્યો. આ બધું ભીનું થઈ ગયું, જોઈ લ્યો. અહીંયા ખા જોઈ લ્યો. કળા શું કરા નહીં આવે બા અહીંયા વરસાદ. હવે જો અમારે બા જો કેવા બેઠા શાંતિ. તો ગાઈસ અહીંયા અત્યારે વરસાદ આવે છે ફૂલ. આ બધું જો તો ખરી બધું પલ્લી ગયો. જો અમારે ખાવું ભાઈ તો જો હાવ પલ્લી ગયા, જોઈ લ્યો કેવા થઈ ગયા હાવ.
તો ગાઈસ ઉપર તો બહુ આવે વરસાદ. હું તો જો આખો પલ્લી ગયો, જો આ બધું ધૂળ ધૂળ વાળું થઈ ગયું, આખો શર્ટ બટ ને બધું જોઈ. હવે ભાઈ હવે તું ક્યાં હતો હમણે? વાડીમાં તો દોડતો દોડતો આવ્યો છે અમારો ભાઈ. તો ગાઈસ હવે જો બહાર તો જો કેટલો આવે વરસાદ. ઉપર બતાવો તમને. હું પેલા છે ને ફેસ લાઈટ બંધ કરી નાખું, પછી પાછળનું તમને બતાવું. જોઈ લો ગાઈસ કેટલો બધો વરસાદ આવે અત્યારે. જોઈ લો પાણી પાણી આવવા મળ્યું ઉપરથી, પછી પાણી આવવા મળ્યું છે. જોઈ લો. હા હા હા, જો દેખાય તમને આછા છાટા પડી, જો બરફના કાંગડા પડે હોય. હા હા, એ જોઈ લો કેટલો. અમારા કાળુભાઈ જોઈ લો, અમારા મમ્મી બા મામી દાદા જોઈ લો કેવો બધા બે ગયા શાંતિથી. કેવા બધા બે ગયા શાંતિથી જોઈ લો. તો ગાઈસ હજી કાંઈ બહાર જવા જેવું નથી, કારણ કે વરસાદ અને વાવાઝોડું બધું છે ગાઈસ. કારણ કે મારે જવું છે બહાર, કારણ કે મને ઘરમાં ન ગમે એટલા માટે. જો હજી કેટલા વાગ્યા છે, જો 6:45 જ થઈ છે. હજી તો 6:45 થઈ છે, પણ તોય તે બહાર હજી ફૂલ વરસાદ ને વાવાઝોડું ને બધું આવે છે ગાઈસ. ને વિડીયો હું શૂટ નથી કરતો, જો હજી મારું માથું પાછું બધું પલ્લી ગયું છે. હું તો જો આ બધો મારો શર્ટ આખો ધૂળ વાળો થઈ ગયો, કારણ કે હું ઉપર હતો વિડીયો શૂટ કરતો હતો ને, તો હું ઉપર હતો પાછો અગાસી ઉપર. તો આમ એક ધારે બધું આવતું હતું, તો મેં એને કંઈ શૂટ કર્યું છે. જોઈ લેજો વિડીયોમાં. ચલો મળીએ આપણે હવે, શું થાય શું નહીં જોઈએ. હવે કંઈક લાઇટ તો અત્યારે છે નહીં, લાઇટ બાઇટ જો કંઈ આવ્યું નથી હજી, બધું બંધ છે. પંખા બધું બંધ છે, કારણ કે લાઇટ બાઇટ બધું વહી ગયું છે એની રીતે. હવે આવશે તારે જોયું છે, ક્યારે આવે કોને ખબર. હવે ચલો મળીએ આપણે. જો અમારા કાળુભાઈ હોમવર્ક કરે છે એનું, જોઈ લો. અમારા દર્શનભાઈ તો જો. તો ગાઈસ હજી લાઇટ બાઇટ કાંઈ આવ્યું નથી ને આપણે લોકોએ જમી લીધું છે. ને ગાઈસ આ વિડીયો અહીંયા સુધી રહેવાનો છે, કારણ કે હજી લાઇટ બાઇટ કાંઈ આવી નથી. હવે સુઈ જવાનું છે હવે. ને બસ વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ચલો બાય બાય, જય માતાજી એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને. બાય બાય.